આજના આપણા અવસરમાં આદ શક્તિ માં ભવાની જગત જનનીની અસીમ કૃપાથી જોગ માયાની પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ રહી છે. ગામના નાના બાળકથી માંડી બહેન દીકરીઓ યુવાનોના હૈયામાં માતાજીના નામના અંદર હિંડોળા લઈ રહ્યા છે અને એવા આનંદ સભર પ્રસંગમાં દૂર દૂરના વિસ્તારમાંથી અને આપણા સૌના આમંત્રણને માન આપી પધારેલા સૌ આદરણીય અને વંદનીય વડીલો, ભાઈઓ, બહેનો, દીકરીઓ, અમારે અહીંયાના આસન પર બિરાજમાન પ્રવીણભાઈ પ્રજાપતિ, થોડાક આપણે આગળ જોઈએ, 2 મિનિટ આપણે લઈએ. આપણા ગામમાં હિંમતનગરથી ધાબુ ભરેલા દરવાજામાં થઈને આવવાનો રસ્તો હતો. 40-50 વર્ષ પહેલા હિંમતનગર બસ સ્ટેશનમાંથી હું બસમાં ઉતરીને આપણા ગામમાં પગપાળા આવતો. આ ગામના વડીલો અત્યારે પણ હજુ છે, જુવાન દીકરાઓ સાહેબ સંતોને બાળાને 2 કિલોમીટર સુધી હેઠા બાંધીને ખુલ્લી તલવારોથી વાગતા ઢોલે સ્વાગત કરે છે. લાલસિંહના જો આ ફોર્મમાં બેઠા આ મને પહેલા વહેલા ત્યાં લેવા આવેલા. હિંમતનગરમાં, મહાવીરનગરમાં એ વખતની ભાષામાં છાપરિયા વિભાગ કહેવાતો. ત્યાં પ્રવીણભાઈના બાપુજી અંબાલાલભાઈ પ્રજાપતિ મને દીપરોડાના એક દરબાર હતા, એ મને રાજેન્દ્રસિંહ એવું કંઈક નામ હતું, ભૂલી ગયો. એ મને ત્યાં લાવેલા હિંમતનગર અને આપણા બધા આજુબાજુના ગામડામાં મારે આવવાનું થયેલું. ત્યારે લોકોની પાસે પૈસા બહુ ઓછા હતા, પણ અંતરનો પ્રેમ ખૂબ હતો. આવો 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 આવો, પધારો પધારો પધારો. અત્યારે તમને લોકો કી ખરા આવો આવો, પણ અહીંથી તો કંઈક ના આવત તો સારું. ખૂબ ઝડપ વધી જઈ છે. બેસવામાં ઝડપ વધી ગઈ, ઉઠવામાં ઝડપ વધી ગઈ, ખાવામાં ઝડપ નહીં વધી ગઈ, ઉભો ખાવાનું નહીં આવી. જેટલી બધી ઝડપ છે આ તો સારું છે. સવારે ઠંડા જવામાં ઝડપ આવતી નહીં. કોઈ 10 મિનિટ બગાડવાનું કોઈને પોહાય એવું નહીં. અને એટલા માટે કેટલાક વડીલો આઈને મેં જોઈને મને મળ્યા, કેટલા બધા રાજી થઈ ગયા. આજ તો ઘણા બધા કાર્યક્રમો હતા. અહીંયા પુનાજરાનો કાર્યક્રમ હતો, સિદ્ધપુર તાલુકા કાકોડનો કાર્યક્રમ હતો. પણ આપણે ડૉક્ટર વિક્રમસિંહજી ગાંધીનગર નોકરી કરે છે, એમનો ખાસ સંદેશો આવ્યો કે બાપુ આજે પ્રાણ પ્રતિષ્ઠા છે અને ગમે તે થઈ જાય તો તમારા કાઠવાડમાં આવવાનું. નંદુરામ મહારાજને કીધું, મહારાજ તમારે તો તેઓ ઘણા આવી રીતે રવા દઉં. અને બહુ સમયથી કાટવાડમાં મારે જવાનું થયું નથી. મારી ખૂબ અંતરથી ભાવના પણ છે. અને મહાકાળીની પ્રાણ પ્રતિષ્ઠા જોગ માયાની આદિ શક્તિમાં ભગવાનની અસીમ કૃપા ઉતરી રહી છે. અને આપ સૌના દર્શનાર્થે યુવાન વર્ગના બધા ભાઈઓ મને ઓળખતા ન હોય, આખા ગુજરાતમાં
ગામડે ગામડે ફરી અને વ્યસન મુક્તિના કાર્યક્રમ કરીને અંધશ્રદ્ધામાંથી અત્યાર સુધીના છેલ્લા 5,000 વર્ષના ઇતિહાસમાં કોઈને કામ કર્યું નહીં. દોલતરામ મહારાજે ગામડે ગામડે નદીમાં હોમાં કોતરોમાં જઈને કામ કરેલું. અને હું ગવર્મેન્ટ પેન્શનર છું, ખૂબ ભણેલો ગણેલો, ધોતિયું પાડી પાછા તમને એવું ના થાય તો મંદિરમાંથી હેડ્યા. તો જબરદસ્ત જાગીરદારનો દીકરો છું. ખૂબ જમીન છે ઘેર. હું ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં ધરો યોજના બની ને એ વખત મારી નોકરી થવાની. વિશ્વ ભારતીબેન એ ગ્રેજ્યુએટ મારી દીકરી છે, પણ આ સમાજની સેવા માટે પોતાનું માથું લગ્ન કર્યા સિવાય સમાજના ખોળામાં મૂકી દીધું છે. મારા જીવનના અંત સુધી મારે સમાજની સેવા કરવી છે. આખું કુટુંબ વેલ એજ્યુકેટેડ છે. બાબો પણ મીડિયમ બીસી એન્જિનિયર છે, જુનાગઢ આશ્રમનો વહીવટે કર્યો છે. હા, તમે સમજી ગયા. અમારા ઘરવાળા છે સીતા માતા. જરા તમે મૂડમાં આવી જાઓ. એટલા માટે જો हमारे भारत वर्ष के संत शास्त्र वेद गीता भागवत महाभारत रामायण देव मंदिर व्रत कथा और उपवास सभी मिलके हमें एक संदेश सुना रहे हैं. बहुत समय से हम सब मिलके सुनते आ रहे हैं. आप सब लोग ज्ञानी हो, समझदार हो, समझ सकते हो, फिर भी हमारे संत ऋषि मुनियों और तुलसीदास जी महाराज ने रामायण में बताया है कि जब तक रहेगी ये जिंदगी, जब तक रहेगी ये जिंदगी, फुर्सत नहीं मिलेगी काम से. कुछ ऐसा समय निकालो और प्यार करी लो. રોમ તો બાપુ કોઈને યાદ નતા આવતા, પણ આ 2 વર્ષ પહેલા રોગ આવ્યો ને, હા એમાં ભલાને યાદ કરાવી નાખ્યું. અધલાક ધનપતિ આ દરવાજા દવાખાનામાં જાય ને તો કરવાળા ડોક્ટરોને પૈસા લઈ, સાહેબ કોઈ આડા થાય બાર ઉપર ભાઈ ભાઈ બેનનો સગો નતો સાહેબ, પતિ પત્નીના સગા નતા. અને એ સમયે આપણે હેન્ડ ટુ હેન્ડ, ડોર ટુ ડોર જેની સેવા કરવા યોગ્ય લાગતી હતી ને એની સેવા દોલતરામ મહારાજે આપ સૌના સેવા સાથ સહકારથી કરી હતી. અને એનો પડઘો સાહેબ આખી દુનિયાની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં WHO સંસ્થાએ આપણને 2021-19ના એવોર્ડ વિજેતા ભારતની અંદર આવી સેવા કરવાવાળા સંતોષ. જીવન જોવન રાજધન અવિચળ રહે, જવાની ધન સત્તા કાયમ નહીં રહે. આ જ ગામો બસ સ્ટેશન થી ચાલીને આવેલો હમો એ વખત પોણી હેડ તો ચાલુ હતું. પોણી મોટરસાયકલ આવેલું ને તો હમા કોઠે મૂકીને હેડ તો આવું. અને આજ આ પગથિયા મારા ચડવાના આવે મને 2-3 જણા ટેકા આલે ત્યાં ચડું છું. લોકો એ દાડે હું જતો ને તારે હું છું. અને એટલા માટે હું આપને કહું છું, જીવન મળ્યું છે, વારે ઘડીએ નહીં મળે. પાછળથી પસ્તાવો ન થાય. જો COVID-19 કેટલાય મોટા ભૂપતિઓ જતા રહ્યા અને રહી ગયા ને એ વખત બધા કહેતા હતા કે ભગવાન મારા ધણી મને મારી હોજવણને બચાવે તો જીવશું ત્યોથી તારું નામ લીધા વગર રહેવાના નહીં. લોકો ખોળા નાખતા હતા માતાજીને. આ બેન દીકરીઓ હોય ને એ માતાજીને ખોળા નાખે ઘણી વાર કે માતાજી અમારા દીકરાની વહુને 10-15 વર્ષ થયા છે, તમારી કૃપાથી હારો દાડો ભગવાને દેખાડ્યો છે, તે દેવ જેવો દીકરો. તો આપણા સમાજની દીકરીઓ પણ કહે
મહિનો 2 મહિના થાય ને આગળ ભેંસ લઈ આવવાની થાય પાછા ફેર મહાકાળી એ મારી મારીઓ અમારી ભેંસને લાભો છે ના તો તરત દીધી પાડી લાવજો. હવે માતાજીને મુશ્કેલી નહીં, મોય વાળી નહીં બીજું માગે છે, બાર વાળી નહીં બીજું માગે. એટલે આ માણસના ઉપર કોણ ભરોસો કરે? જનાવર એના એ જ છે, ઢોરા એના એ જ છે, બકરા એના એ જ છે, પણ આ માણસ છે ને સાહેબ એ એનું એ નહીં. એટલા માટે દેવ મંદિરની જરૂર પડે છે, કથાઓની જરૂર પડે છે, આરતીની જરૂર પડે છે. સુધરવાનું કોને છે? માણસને, એવી દેવતાઓને નહીં. અને એટલા માટે અમારા સંતોએ કહ્યું છે કે ઘડીના 6થા ભાગમાં હમણાં તમારે કોઈ પાર્ટી એટેન્ડ કરવાની હોય, શામળાજીના મેળામાં જવાનું હોય કે અહીંયા આપણે કોઈ મેળો ભરાતો હોય, તમારા લોકલ મેળામાં જવાનું હોય તો તમારી ઉંમર હો ગમે એટલા વર્ષની થઈ હોય, તમે ભાઈ હોય, બહેન હોય કે દીકરી હોય, પણ નહીં ધોઈ નપુડેટ કપડાં પહેરી અને હાથું બોલજો હો દર્પણમાં જઈ જવું એટલે તમને કેમ થાય શકો? કોઈને કોને પણ મનમાં થાય કે હા માર જેવું બીજું કોઈ નહીં. પચીસ 30 વર્ષ આવું થાય તો બરોબર છે, પણ આ તો 60 વાળા દર્પણમાં જોઈને કહે છે કે હા હજુ હું ઠીક છું, મૂર્ખા માટલું ફૂટી ગયું વધેલી ઠીક છે અને હવે છેલ્લા મોચું શા સારું બગાડે છે. અને એટલા માટે અમારા સંતોએ ભજનો મોકલ્યું અરે જોજે તારી જિંદગી દબા શિયાળામાં 5-5 કિલો ઘીમાં મેથી બદામનો ગુંદ બોધીને ખાઓ તોય જવાની. હિંમતનગર જઈને ચટણી ગોટા ખાઓ તોય જવાની. કરોડો રૂપિયાના બંગલામાં એસી ગાડીઓમાં ફરશો તોય જવાની. અને પોહ મહિનાનું ખાવાનું ઠંડીનું પોણ જ કરશો તોય જવાની. જઈ તો જઈ પણ ઘણા ભૈયાના જાતનમાં છોડી નાખ્યા અત્યારે પગથિયે ચડી શકતા નહીં. જઈ તો જઈ સાહેબ ઘણા દોતરો છોડી નાખ્યા અત્યારે ગામની સગવડ બાજરીનો રોટલો ઓઠો ઉપર લપડી જાય છે ને આધારે અંદર સાહેબ મોટી ગાડા વાટું પાડી છે. 2 કિલોમીટર દેખાતું હતું સાહેબ. લાખ રૂપિયાની બ્યાહ તો આમ કર્યું હો ઘણું પાડું આવ્યું પૈસામાં પાડા થઈ આખા નિયાળિયાને વાળ્યો કૂદવા વાળા બાથરૂમમાં એટલા પડશે ભોગવવાની દશા કરી. અને એટલા માટે અમારા સંતોએ તો ખાસ આપણને કહ્યું છે 70 80 વર્ષ થયા કઈ
કંઈક ભલું કરી લે, નહીતર खाओ पियो खर्चो प्यारे धर्म पुण्य कुछ कर लो, यही तेरे संग चले नहीं तो पोगट जाएगा। तेरा समझ मन मेरा आखिर होगा जंगल का तेरा। એ ડેરો નથી જાય એટલા માટે અમારા સંતોએ કહ્યું. મીરાબાઈ નાની દીકરી હતી, આપણે દીકરી બેઠા ને એ પણ રાજપૂતી દરબારની નાનોની દીકરી હતી. જ્યારે એના સત્વની મેટર આવી એને એની બાને કહી દીધું, બા હું તો મારા કૃષ્ણ એની સાથે મારા મનથી બોલું છું, પણ તારા કુખે મેં જન્મ લીધો છે એટલે દીકરીને ગાય દોરી જાઓ, મારા લગ્ન કરીશ બા, હું તને ના નહીં પાડી શકું, પણ આ મારા દેહના તો લગ્ન કરી લે, મારા મનથી તો મારો કનૈયો મને હરદમ એટલો વાલો છે અને ક્યારે ભજન ન થાય છે. નીરલો લગાયો રે બાયો મને શ્યામણી જ્યારે મીરાબાઈના લગ્ન થયા એના સાસુના ત્યાં ગયા એટલે એની સાસુએ કહ્યું, એ હાથ પેઢીએ નતું, મારે હતર પેઢીએ નતું, લાડકડી વહુજી તમે આ રોમ નોમ મત બોલો, મારી હાથ પેઢી નતું તું ચોથી લાવી આવે. એમના સસરાને બોલાયા અને કહ્યું, દેશ દેશના ભુવા બોલાવો, આ મીરાના ઝોડલા જોડાઓ, બીજી માતાને રહેવું હોય તો રહી પણ એક આ રોમ નોમ ઘટાવો. આ તો ઠેઠથી છે આવી, આજ નવું નહીં આવ્યું. ભગવાન રામ ગાદીએ બેસે ને એ તો ભગવાનના પરિવારમાં પણ કેટલાકને નહોતું ગમ્યું. આ બધું આજનું નથી, ઠેઠથી બધું ચાલ્યું આવે છે. કહે શ્રી કૃષ્ણ તમે સુનો દુર્યોધન માની લો વચન અમારા, 5 ગામડા દિયો પાંડવ ને ઓર સબ રાજ. પણ દુર્યોધને ના પાડતી, કૃષ્ણ 5 ગામની નહીં પણ એક 100 ની અણી મૂકે ને એટલું પણ હું આપવા માટે તૈયાર નથી. એટલે કદાચ આપણે હવે 2 ભાઈઓને જુદા રહેવાનું થાય, બાપાના દીવ થઈ ગયા પછી તો કોઈ નવાઈ નહીં. આ તો આજુ અનાદિને જુદા થતા હે, પણ પ્રેમથી જુદા થવું સારું. એક બાપા સિરિયસ થઈ ગયા એટલે છોકરાને કીધું, બોલાયા, જેમની નજર દાગીના ઘન બધું વેચી માર્યું, આપી દીધું. અને અઠવાડિયે બાપાની તો તબિયત સારી થઈ એટલે 2 ભાઈ કીધા આપણે વારા કાઢો કના ઘેર રાખવા. જો આ મા બાપની દશા શું થાય છે. એ છોકરા મોટા કર્યા હતા, આપણી માઈ વારા કાઢ્યા હતા. એ 4 દાડા બકરન થાય, 4 દાડા માર પણ આવે છે.
નાના ભાઈને ત્યાં રાખ્યા. મોટા ભાઈની વહુ કે મેં બાપાને બહુ રાખ્યા છે અને વહુ નવી હમણાં આવી છે, મહિનો હો રાખતી. એમના ઘેર બેઠા હતા ને વહુ તો આવી. બાપા તમે હોવા રહ્યા એટલે કે હો બેટા મહિનો હોવા રહેવાની, હું રહીશ. બાપા ઉભા થો. ફટ લઈને બહુડા ચાલીને મોટા ભાઈના ઘેર લાઈને બે હાથ હું રહેજો. ના હવે આ તો બે દેરોણી જેઠાણી લડ્યા, બે ભાઈ લડ્યા, ઝઘડો વધી ગયો. એટલે એ નાના ભાઈની બહુ હતી બહુ હોશિયાર હતી. એને બધાને બોલાવીને પાનો ઢોલણી મૂકેલી હતી ને, પાની ઢોલણી કેટલી બધી સરસ, 1.5 ફૂટનું એક ધોકું પડેલું હુકાયેલું, 10-15 શેડા જમીન અડી રહેલા દોરીના. આવી તો નવી ઢોલણી આલેલી આ જાગીરદાર બાપાને. મેની એવું તો ન્યાય કરવા પડે. જુઓ બાપા, તમને કોઈ તકલીફ ના પડે એવો મારા ગાડીએ અમે કે બેટા તાણ કશું કરવું નહીં. તમને આપણા ઘર ઉપર લઈ જઈ અને મોભારાથી લડતા કરીએ. નીચે પડો તો હમા પડો તો મોટા ભાઈના ઊંધા પડો તો હમા. બાકી હોય ને મારો બેટું બુદ્ધિ દોડાય, મને મારવાનું ગોઠવ્યું. પણ કે હું તાર દસી થઈને મરવું એના કરતો હકે મારી નાખતો. સાહેબ ઉપરથી આમ રડતા કર્યા, ભગવાનની દયા થઈ જઈ. પા પડ્યા તો ખરા પણ ખાલી પહાવરોને પડ્યા. નેની બહુ કે છુપાર આવ્યો નહીં, હેડો ફેર રેડવીએ. એટલે એવી દશા ના આવે આપણી. એના પહેલા જો થાય તો આ હાથે પુણ્ય ધર્મ કંઈક કરી લેજો. સાહેબ ગયા પછી ઘણું યાદ આવશે. અમે એવું ઘણું બધું નજરે જોયેલું છે, પણ પછી કશું ચાલશે નહીં. એના કરતા જો ભગવાન રાજી હોય ને, જો કઈ પુણ્ય દાન કરશો, દેવી દેવતાઓને યાદ કરશો, તો સગુણા જયારે જંગલમાં લૂંટાણી ત્યારે એમને રામદેવજી મહારાજને પુકાર કરતો, મારા નામ એ મારા લગ્ન લીધા તારી પુત્ર કથાજી, એ ડાકોર વાળા ડાકોર આજ મારી વારે આવજે. એ ઘડી રે પીરને એ દાથ મુરે મોટા ભાભીની ગાયનો વાસરો પડી ગયો. લોકોએ મેણા માર્યા અને મેણા જયારે મોટા ભાભીના ગમી શક્યા ત્યારે દરવાજો વાગીને ઘરમાં જતા રહ્યા. અન્ય રે પાણીની પાઈને
મેણા મારે એમની ભાભી મેણો ન ખમી શક્યા. એમણે અન્ય પાણીની આખડ્યું રીતે કે ભગવાન મારા નાથ નકવાંગ નીજા ધારી, જ્યાં સુધી મારી ગાયનો વાછડો બેઠો નહીં થાય ત્યાં સુધી ભલે મારો પ્રાણ જાય, પણ આજથી અનાજ પાણી આરામ છે. અને આપણે તો અપા કરીએ તો બીજ પૂનમ 11 નું તો શ્રાવણ મહિનાનો ચા પીએ, દૂધ પીએ, કોફી પીએ, ચીકુ સફરજન દ્રાક્ષ મગાવીએ, ફરતા ફરતા એકાદ 2 ડઝન કેળો ઉઠાવીએ, બપોર થાય એટલે રાજગરાનો શીરો બટાકાનું શાક ખાવે, રાત પડે એટલે લાઈટ બંધ કરીને ઓછી કે મગફળીઓ મૂકી રાખી 11 વાગ્યા સુધી આપા હેડો આવે. ઓના કરતા સાદો દાડો હારો, 1-2 ટાઈમ ખાતું હતું કે આ તો ઉધડા ઘઉં રાખાવો ને વાઢવા, એવી દશા કરી. પછી દેવી દેવતાઓ હું હાથ પૂરું સાહેબ, મારી ધોતીવાળા નોકરી હતી ત્યારે અંબાજી માં એ લોકો પગપાળા જાય ને બેનો એ રૂમાલ બજાવે આવાલા હવે ના સાહેબ ગરબા ઉપાડ્યા હોય અને પાવરફુલ હેડ એ વખત તમે જુઓ તો જય અંબે આટલો હાથ જતો હોય. 10-15 દાડા સુધી હેડી તો અબા ઘોટન ત્રિશુલિયા ઘોટે આવું, પછી સવારે ઉઠવી એટલે એમને જેમ બધી મોસી ઉડાડતો તો તમને ખમાતું નહીં. તમારે શા સારું આટલો વાળો કરવો પડે? તમે જો અંબાજીમાં આવી ગયું કાજુ નક મેળો વેરી જાય એમ છે. જો કે વસ્તી કરો તો ફાળે થઈ જાય છે ભાઈ. અને પાછા 1.5 મહિનો ને નવરાત્રી આવે, 10 વાગે 11 વાગે મોડવી જમે ને તો સાહેબ ઘેર 9 વાગે તૈયારી કરી. ભાઈઓ બહેનો દીકરીઓ બધાય, કોઈ પેન્ટ ને કોઈ બુશર્ટ ને કોઈ જબ્બાન, કોઈ સાડીઓ ને કોઈ ચણિયા ચોળી, લાલી પાવડર, આ બધું તમારે અંબાજીમાં બતાવવાનું છે. અંબાજીમાં ને બધી ખબર છે તમે ચમ ગોઠવો છો. એ અંબાજીમાં આજકાલ નહીં લગી માપમાં રહો. આ તો અન્ય ક્ષેત્ર કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ ભદ્ર લેપો ભવિષ્યતિ. કોઈ જગ્યાએ ભૂલ કરશો ને તો સાહેબ દેવી દેવતા આ મહાકાળી માનવ અવસર છે, કોણ નાખીને ગગડી પડશો ને સાહેબ ગુના માફ થઈ જશે. નહીતર યાદ રાખજો પતઈ રાજા સિંહાસન પર બેઠેલા હતા અને જયારે ગામની દીકરી આજે આપણી બધી દીકરીઓ આવ્યા છે ને માથા પર ગરબા લઈને આવ્યા. માતાજી ડોંગરે રોજ વર્ષે આજ મારી દીકરીઓ મારા નામ ઉપર પાન ભરીને રમે છે. લાવ આજ મારા ગામની દીકરી બની અને એમના વેળા ગરબે રમવા માટે જવાનું. અને ત્યારે તમે તો ગાવ છો પણ આ તો ગીત લાગી પાવાતી ગઢતી ઉતર્યા રે મહાકાળી.
પણ આપણે વિનંતી કરું છું કે આ થોડી વિનંતી કરું છું જો તમે ક્ષત્રિયાણી ક્ષત્રાણીનું જાગૃતાનું અમને તમારા કુળદેવી મહાકાળી માતાજી વાલા હોય તો આજે આ દીવો કરીને કહો કે દોલતરામ બાપુ હું ક્ષત્રિય છું દરબાર છું ભાગીદાર મેં ક્ષત્રિયાણી દીધું છે આ મોઢામાં તારની પુત્રી ના જાય ના જાય અને ના જાય આ બધા કરજો હો જે બોલાવો બોલાવો કાળી બા જય હો તમારી જય હો બસ માતાજી ક્ષમા 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 જય હો તમારી અને સાહેબ પતઈ રાજા માગ માગ તારી જિંદગીનો બેડો પાર કરી નાખું હું આજ ભવાની મહામાયા મહાકાળી છું તારી જિંદગીનો બેડો પાર કરી નાખું પાણ દારૂની કોથળી પીજેલો મારા સાહેબ પાણીમાં ના આવ્યો અને માતાજીનો પાલાવો ભલે ભલે કઈ વાંધો નહીં માતાજી રમવા આવ્યા તો ભલે બિહાર મહાકાળી જય હો જય હો જય હો જય સાહેબ જ્યારે માતાજી પોતાનું મૂળ રૂપ બતાવ્યું ત્યારે સાહેબ પછી તો નાખો પણ યાદ રાખો મળી બદનામી જગતમાં હી પછી નાસી ગયાથી શું વળે મળી બદનામી જગતમાં હી પછી નાસી ગયાથી શું વળે જુલમ ગુજાર્યો આ હાથે પછી હવનમાં બેસીને હર હર કર્યાથી સુકાણો માલ દુનિયાનો પછી વરસાદ થયાથી શું વળે વિચાર્યું નહીં ભરપૂર જવાનીમાં પછી કઈ પણ મંદિરનો પગથિયો પૂરવાથી અને ત્યારે અમારા સંતોએ કીધું આડા તૈન દાળનો ગાયનો
ઇતિહાસમાં જેટલા પરચા રામદેવજી મહારાજે પૂરેલા છે એટલા ભારતના ઇતિહાસમાં બીજા કોઈને પૂરેલા નથી. અને એવું નકલંગ નિજાધારી દ્વારિકાથી ભગવાન જાતે અરજી વાટી લાકડી લઈને પકડો ચાલતો બાબુ બનીને આવ્યા નથી. કીધું અરજી मुझे दूध चाहिए. तो बोले बाबा ये छोटे छोटे बच्चे हमको दूध नहीं आएगा. तो बोले क्यों नहीं आएगा, इधर ला दे. अर्जी घबराओ क्या बाबा हंगात में माथा कुछ कर रहे हैं. यहाँ करते एक बच्चू आलवा दे जम करूँ જેમ કરશે. સાહેબ બચ્ચું પકડી ડાલ્યું ને ઉપર હાથ મૂકવાની સાથે દૂધની ધારાઓ ચાલુ થઈ દૂધનો લોટો ઉભરાવા લાગે ને આમ અરજીને જોયો ઘણા ભગવાન ઉભરાવાળા આવતા પણ આ રહ્યો બીજો લાકડી નાખી દીધી. પલો ઢેવાળીને બેસી ગયો. એક તંત્ર થઈ ગઈ. મહિનો 2 મહિનાનો તંત્ર લાગ્યો. रामदेव जी महाराज ने बोलियो हलवा માંડ્યો. जब तक इंसान की प्रार्थना सच्चे हृदय से अपने हार्ट से और सुरता से नहीं होती तब तक इंसान जगत में क्या करता है भगवान उनके बारे में कभी सोचता नहीं है. इसलिए हमारी प्रार्थना है वो हमारे हार्ट से होना चाहिए, अंतःकरण से होना चाहिए और सच्चे प्रेम से होना चाहिए. અરજી આખી દુનિયા મજા કરે તો તું શું કમ ભૂખે મરી જાય? તને શું જોઈએ છે? ભાગ ભાગ. હું નકલંગ નીચા તારી પકડ કરતો ફીર તારી સામે આવે. આંખો ખોલી બાબા મારે કઈ નહીં જોઈએ મહારાજ. એ લીલા ઘોડાવાળા જ્યારે મારો સેલો શ્વાસ ચાલે તે મહારાજ મને દર્શન દેવા આવજો. પણ કે અરજી તને રામ દે તમે પરણો પાડી મજા છે જે દાડે લીલા નાળીઓને દુઃખ લાવ્યું છે હવે હુકા નાળીઓ રાવા તાણ જાય જાવ ઘણું કાઠું છે. આપણે રાજી થઈને કે મજા છે ને કે મેં તો ફાગણ સુદ પૂનમ છે કે જીવ મેળવાનો માર્ગ નહીં. આ તો ઘોડા ચડીને દુઃખ આવેલું જીવ નહીં જાય. અને એટલા માટે હું તો વિનંતી કરું છું ભગવાનને મળવાનો, દેવી દેવતાઓને મળવાનો. આ માણસનો જન્મ છે. મેન ઇઝ ધ આર્કિટેક્ટ ફોર હિઝ ઓન ફ્યુચર લાઈફ. માણસ સંત બની શકે, મહંત બની શકે, આપણી દીકરીઓ સતી કે વિરંગના બની શકે, નહીતર પછી ભૂંડ જેવી તો જિંદગી છે. અને
અને એમાંથી બચવા માટે ભગવાને આપણને માણસનો જન્મ આપ્યો છે સાહેબ. આટલા વર્ષથી આપણે નોકરી કરી, પગાર લાયા, ખેતી કરી, વેપાર કર્યા, પણ ગમે એટલો નફો થયો હોય તો કોમ વગરનું કોઈ દાડો મહાકાળીનું નાનું ચડાય બોલો હડો ના. ઓપરેશન બગડે એવું હોય તો એ મારી ઓપરેશન સુધારજો હો, તમારું નાળિયેર ચડાય. બાપા લાખ રૂપિયાનું ઓપરેશન તો 20 રૂપિયાના નાળિયેરમાં ના સુધરે. બાકી સમજો, લેબડો નાખો, લાકડી લઈને ભેંસની દીવાલ હોવા દબાવો, પછી 18 ફેટ આવું. હા, ધોરણ ખબર પડે છે ને, મોણ દેવી દેવતાઓને ખબર નહીં પડતી હોય, બધી પડે છે. પણ ખાલી વિચારો, 19 કલાક ગોદરાઈ ગયો, લાખોનો માલ ભરી, સાકર ભરી. ત્યારે રામદેવજી મહારાજે નાના બાળક બની ગયા, રામદેવ વિરમદેવ એડી જડે રમવા પડે. અને જયારે વંચારો આવ્યો ને ત્યારે એમને પૂછ્યું, તારી પોથમાં આ માવડી ભર્યો એ વણ ધારો રહીને ભાઈ. આપણા જેવા વેપારી જ્યારે વેપાર લેવા આવે ચાખવા લાગ્યા, ત્યાં તો બધું મીઠું છે. પણ જાણે ખબર પડી ગઈ, બહુ હોશિયાર હતો. ફટ લઈને કોથળા બંધ કરી દીધા, ખૂણામાં જઈને દીવો કરીને બેસી ગયો. ભગવાન કોઈ જેવો જાણો કોચો પી ગયો, કોઈ ભોંક પી ગયો, કોઈ કે ગાંડો થઈ ગયો, પણ એને નક્કી હતું. અને જ્યારે કોઠો ભરીને નીકળ્યા, કોકણ ઘટના ગોદરે જ્યારે એને દેખાણું કે એક બાબરી વાળું બાળક હતું અને એના કપાળમાં ભસ્માની તિલક લગાવેલી. એ છોકરે મને પૂછ્યું હતું, પણ જરા તારી કોઠીમાં કાવ માલ ભર્યો હતો. તારે મેં ખારી વાળો ઋણ કીધો હતો. એ છોકરે કીધું હતું, જા, તારું કેવું તારા થશે જરૂર, ભૂલ ક્યાં પડી. આપણે પણ જયારે કોઈ ભૂલ નીકળતી ન હોય, અંત ના આવે ને, તો સાહેબ આપણે મોટા મહાકાળી માતાજીનો દીવો કરી સાહેબ ઘરમાં પોલડી વાળી નહીં દેજો. અને અંતરથી જો એક તંત થઈ જાય ને તો 3 કલાક થતો માતાજીનો ઉપાય લાવે અને લાવશે સાહેબ. આવા લાખો દાખલા છે, પણ આપણું અંતર તો એક હોવું જોઈએ. મને જાણે કીધું, મહારાજ તમારી બેન લૂંટાણી હતી ને, તારે તો તમે તરત આવ્યા હતા, પણ એ તમારી બેન, હું તો ગરીબ એક ભગત છું, જન્મ થઈ તારી બેની લૂંટાણી બાળજો.
ગાયનો વાસ મહાધર્મ સનાતન ધર્મ છે સાહેબ. આ સુધીના ઇતિહાસો બીજા કોઈને પણ ગરોળીની કુંભળી તૂટેલી ચોટાડી એટલાઓ દાખલો હું તો જેને જેમ બોલવું એમ બોલે જેમ સત્સંગ કરવો એમ કારણ ભજન કરો પણ બીજા કોઈની ગરોળીની ઉંદીડાની કુંભળી ચોટાડી છે. અને મારો નકલ બીજા ધારી ડાકોર વાળો ઠાકોર હતો. જૈનોના 24 ભગવાન છું, 22 ભગવાન તો ઠાકોર છે. એક ઠાકોરજીની સવારના 6 સાહેબ આરતી ઉતરે અને એનો વારસદાર તારા આજનું પૃથ્વી પીનું કેળામ બે એના કરતા વગર પોણી વાખા મરી જવું હારું. અને એ કામ તો એ બહુ હલકું કામ છે. તો મૂછો એ તો ભાષા બંધ નહીં કરી તરી વર્તી મેં કહે હું જ્યારે સચ્છીમાં આવતો ને ત્યારે સાહેબ કાળો પથ્થરો પણ એને ફાટી દઉં ને ભાષાથી જે ચોચનથી એ સત્સંગથી આ ક્ષત્રિય સમાજનો ભગવાનની દયાથી તમારા બધાની પ્રીતથી આપણા વડીલોના આશીર્વાદથી અત્યારે આ સાહેબ બેડો પાર થઈ ગયો છે અને ઘેર ઘેર સફેદ ગાડીઓ આવી ગઈ છે. 50 વર્ષ પહેલા દોલતરામ મારા સપનું લઈ અને નીકળ્યા હતા. એ સપનું આખા ઇન્ડિયામાં વિશ્વ લેવલે પહોંચતો કરી દીધો. એ નવયુવાન દીકરાઓને ખબર ન હોય. જૂના તો બધા માણસો મને બહુ ઓળખે છે. છતાં પણ આપ સૌને વિનંતી કરું છું, વ્યસન માત્રથી દૂર રહેવાનો પ્રયત્ન કરજો. દીકરા દીકરીઓને ખૂબ ભણાવજો. ભલે નોકરી નહીં કરવી, એમને ખૂબ ભણાવો તો બેડો પાર થઈ જશે. જમીન વધવાની નથી. જો ભણતર હશે તો સાહેબ આ દુનિયામાં કોમ્પ્યુટર યુગમાં એ દેખતું થઈ જશે. અમારે ડૉક્ટર વિક્રમભાઈ આપણા ગામના જ છે. અવારનવાર ગાંધીનગરના કાર્યક્રમોમાં એ આવતા પણ હોય છે. અને પ્રવીણભાઈનો આખો પરિવાર એ પ્રજાપતિ છે. પણ અંબાલાલ કાકા મને પહેલા વહેલા લાવ્યા હતા ને ત્યારથી પરિવારને હું મારા પરિવાર જેવો માનું છું. મારે આ બાજુનો કાર્યક્રમ હોય તો એમને ફોન કરું તો પ્રવીણભાઈ તમે આવજો. તમે આવો તો મારા એક પરિવારનો ભાગ છે. એટલે એમણે પ્રજાપતિના સમાજમાં હોવા છતાં આ સમાજમાંથી દારૂ, અંધશ્રદ્ધા, વ્યસનો દૂર કરવા માટે અંબાલાલ પ્રજાપતિ કાકાએ ખૂબ સાહેબ આ સમાજની સેવામાં મહત્વનો ભાગ ભજવી મને સાથ આપ્યો. એટલે એમના ગુણ આપણાથી કદી ભૂલાય એવા નથી. એટલે હું તો આપણા સમાજને પણ વિનંતી કરું છું, અમારી દીકરીઓને પણ વિનંતી કરું છું કે હું આપના સમાજનો છું, આપનો ભાઈ છું, વડીલ છું, સાધુ પણ છું. પણ દીકરા દીકરીનો ખૂબ ભણાવીને સારા સંસ્કારો આપજો. તમે તો સચ્ચમાં એટલે ખૂબ સારું કહેવાય. ને કે જો વ્રત કરવું, કથા કરવી, અપા કરવી, પહેલા ઉઠીને અંધારાનું વાળી વાળીને બીજાને કરવાનું કરવું. આપણે તો તમે તો નહીં કરો એવો બધા સારો છો. પણ હવે નહીં આખું લેવો મહારાજ યાદ આવી એવું મહારાજ વાળું ના થાય. અને તમારા બધાને વંદન છે. ખૂબ રાજી રહેજો. અને આવો ક્યારેક પ્રસંગ હોય તો મને એડવાન્સ કહેજો. આજે આપણા ગામ માટે સાહેબ એવા કાર્યક્રમો રદ કરી દીધા કે એમને દુઃખ થશે મારા માટે. આનંદુ મહારાજ નહીં એમ કે મહારાજ ના આવે પત્રિકાનું નામ સાંભળીએ. હું અહીંયા જ આવ્યો ત્યાં સુધી હમણાં ઉપર ફોન આવતા કે મહારાજ તો અહીં આપવાના છે, પછી નહીં આપવાના. મહારાજ તો એ કહેતા હતા તો હું અહીં ઊભો થઈ ગયો. એટલે ક્યારેક આવો પ્રસંગ હોય મને તમે 15 દિવસ પહેલાં નોટ કરાવી દેવાનો. તમારા મને મળવા આવવાની જરૂર નથી. હું કાચા નિળીઓમાં આવેલો છું, મોટરસાયકલ ઉપર આવેલો છું, કારોમાં આવેલો છું અને અત્યારે પણ આવું. એટલે ખાલી ગામના નામથી આપણા ગામના પ્રત્યે મને ખૂબ અંતરથી પ્રેમ છે, બહુ પ્રેમ છે. જ્યારે મને કોઈ ઓળખતો નહીં, હું સફેદ લેખોન લાલ ચપ્પો પહેરતો, સરકારી નોકરી કરતો હતો, ત્યારે આ ગામે આ ગામના વડીલોએ
મારી કિંમત કરેલી છે, મને પ્રેમ આપેલો છે, અને એ પ્રેમ મારો દેહ રહેતો સુધી હું કદી ભૂલી શકું તેમ નથી. એટલે નિશો ભારતીબેનને પણ કહે છે જો તું મારી દીકરી છે, આ ગામે આપણા ચડતા પગથિયામાં ફાઉન્ડેશનની ઈટ તરીકે કામ કરેલું છે. એટલે તમારો દેહ રહે જુનાગઢ આશ્રમમાં ગમે ત્યારે કાઢવાના નામથી આવે, એમના ફોનથી આવે, સગા સંબંધીઓમાંથી આવે, કોઈ આપણા પરિવારમાંથી આવે છે, અને તાન મન અને ધનથી જેટલી થાય એટલી સેવા કરવામાં કદી પાછી પાની કરવાની નથી. એ વખત તો સાહેબ આ ગામે મને અનાજનું દાન કરેલું છે ને, અનાજનું દાન મેં જુનાગઢમાં 1990 આશ્રમ શરૂ કર્યો ત્યારથી કર્યું હતું. વધુમાં એક જણાવતો સૌને મને હર્ષ થાય છે, આપણે બેઠા છીએ એવડું મોટું વિશાળ સંકુલ ગુજરાતી ધર્મશાળા રણુજાની અંદર ટૂંકા ટાઈમમાં આપણે પહોંચવા જઈ રહ્યા છે. કોઈના દરવાજે તમારે જવાની જરૂર નથી. એવું સંકુલ વિશાળ સંકુલ બનાવી રહી છે. ભાદરવો મહિનો આવે ત્યાં સુધી કદાચ અમે આવું ચારે બાજુ કમ્પાઉન્ડ વોલ કરી અને લોકો આવે તેની સેવા કરવા માટેનું આયોજન કરીએ છીએ. બાંધકામ કરવાનું તો 3-4 માળનું બનાવજો, ખૂબ મોટો ખર્ચો છે. છતાં પણ જો કદાચ આપણા સુધી આવે સંદેશો તો મારા નાથના નામે આપણા દીકરીઓના માટે એને રાત્રે સાહેબ 2 વાગે જઈને ખગડાવો, કોણ છો? એટલે કે અમે તો આ છીએ. તો કે ભાઈ જગ્યા. આવા દાખલા મને છેલ્લા 6-12 મહિનાથી લોકો કે કરતા હતા. અને મારો આખું ઉત્તર ગુજરાત તૈયાર થયું, મહારાજ કોઈ ઉપાય નહીં, તમારા ઉપર બહુ વિશ્વાસ છે અને આટલું ભવિષ્યની હાથ વૃદ્ધિઓ માટે આટલું કરતા જાઓ. એટલે મેં કમર કશી છે, મારી ઉંમર પૂરી થવા આવી છે, 2 ચાહડા મોચમના બાકી. પણ જતે જતે આપણા દીકરીઓ માટે સાહેબ હાથ ભેટી બધી તમને કોઈ તકલીફ ન પડે એવું કામ કરતા જઈએ. તમે બધા સેવા સાથ સહકાર આપજો. કદાચ છે અને ઘર દીઠ 1000 રૂપિયા આપવાના થાય ને તો આપણે હાથ ભેટી બધી પથ્થરની દિવાલો થશે ને, એ આપણા સમાજની, બીજા સમાજની અને દીકરીઓની સેવા કરશે. તો હાથ ભેટી માટે આપણા દીકરીઓ માટે 1000 રૂપિયા માણસ નહીં જતા કરે. અને આપનો અહીંયાનો એરિયા તો પ્રાંતિક બધા તમામ ગામડાઓમાં દરબાર સમાજમાં હું આવું છું. બહુ ભણેલા ગણેલા વર્ગ છે. એટલે એક લીટીનો બધી લીટી સમજી જજો. અને આપણા સુધી સંદેશો આવે તો તન મન ધનથી તૈયાર કરી અને ભવિષ્યમાં પણ કોઈ તકલીફ ન પડે એવું આપણે બધા મને આશીર્વાદ આપજો. પેટ ઉંમર પહોંચી છે છતાં પણ હું બોધીને એટલી ધર્મની ધજા આ સમાજના દીકરીઓ માટે કરતો જઉં. એવા તમે બધા ભાઈઓ બહેનો દીકરીઓ આશીર્વાદ આપજો. છેલ્લા શ્વાસ સુધી રહીએ એવી પ્રાર્થના સાથે. ઓમ મહાકાલી.